આ જો આ મોમાં જો મોમાં ઊંઘી રહ્યા હોય તો મંદિરે મચ્છરે કરતા નહીં કું મારા ભાઈ ઘરે લોહી પી રહ્યો હોય ક્ષેત્રમાં મચ્છર નહીં લોહી પીતા હોય એને ઓ બાબા ઓ બાબા ઓ બાબા શું થયું એ ભોણિયા હા પૂરા એટલી હજારે તો ના તું અલે મામા ઓ મામા હંદીરાજ એ ભોણિયા બે તારો મામો તો તમણો હોય ન ચમ તા પૂરા આય તો બહાર થયા તમે ભૂવા થઈને તમે બીક લાગે ભૂત ભલા દીકરા સવાલ નહીં એક તો સપનામાં ખોઈ જતો તું શું બનાવે પડશે હું તો શું સપનામાં ખોઈ ગયા ઓવા કેવું સપનું હતું એમ એ બધું ના કેવું હોય એવું એમ ઓવા અને અત્યારે તું ચમ ભૂલો પડે એમ કે બીજું સાદે અરે મામા હું વાત કરું કેમ હું શું થયું વળી અરે મારો ભાઈ મારો હગો નહીં રહ્યો હતા તા તો ઉડાય રોમાય મટી જ નહીં અરે પણ ખાવા નહીં હાલતા ખાવા ગયો કેમ ખાવા નહીં આવતા વળી ખાવા નહીં હાલતા ઘા શીતનું આટલું કામ કરવું કે તારા માટે તું કમાઈ કે બસ શીતે પડતી મેલ પેલા ખાવાનું થાય પેલા ખાવાનું કરવાનું ગુડા તર ચીલે શીખવાડું ભોણા પણ હું હવે 9 વાગે ક્ષેત્રમાં છોકરાને દોડાઈને આવ્યો હું એટલે હું આ ચણા ખાઈ તો એમને પડીને તારો શું હુआ વળી કેજે એટલે એ પૈણી ગયા એટલે મારે હોરા વાત કોને કરો એટલે તું કા ચિંતા કરી તું પડીને ટેકો કા મોમો નહીં બેઠા છે હું વાદા મને તો પૈણાવો છો તમે અરે પુડા હું અડો પલરે પણ તારા પૈણાને ટેકો કરે હું બીજું શું તારા એટલે ટેકો તમે તો કરો મારા ભાઈ ખુદ મને ટેકો નહીં કર્યો ને ચમ તાર ના પાડા કે હું તને હું પૈણી જો પટી ગયો તને નહીં પૈણાવું એટલે તારા ભાઈને મોમાં બેસી ગયા તારા તું ભણા ના એક જવાની એટલે જ હું આવ્યો હું તાણા વળી વાત કરો સુધે અત્યારે થી ખાવું મંદિરે હશી હવે તમે ભૂવા થઈને તમે ઘરે તો ઊંઘતા નહીં મને ખબર તમે મંદિર આવીને જ ઊંઘ્યા હો આપો તો માના ખોળામાં જ ઊંઘવાનું છે ઉનાળો આપણો ઓવો એટલે જ હું જાય મંદિરે આવ્યો હું ગામમાં તમે રહેતા જ નહીં આ ભલે ત્યાં અંધારી મેટ્રો આચો વળી બીએસી નો આ તમે આ કૂતરા તો મને પેલા તો બીક એવી લાગતી હતી પણ કૂતરો હે તો હે એવું હોય હા હવે દેખાડો જ નહીં કઈ એટલે જઈશું આમ જે છે રોટલા ખાવા ઓવો એટલા ના કે હું તો હાલવાય આટલે આવ્યો પાહો જતો રહ્યો હતા સુધી હું એવું તો એમ હવે મારા કોક કરો મામા મારે નહીં ચાલે હવે મારા ભાઈ અંગત હું નહીં રહી તો આપડે વાય હું બીજું શું કહું કે ઊંઘી હું કરે શેતી જમીન મારી આખી તો તા ઘરે મિલાવતા તારે બીજું કરો ધ્યાન મિલાવ મેલવા છે પછી તમારે ચોખવટ કરવી પડે એટલે ચોખેર તો મેળ બંધ કરીને આવું વળી બીજું શું તો તારે કે જોની પર આખી જિંદગી કરીને આવશું વળી હે તમે આજ કહી જાઓ કાલે એક નહીં કરશે મારો ભાઈ મને એટલે હાલ પેલા કરો કાઠું કરું હું વાત સમજો ભણાતું હોવ એ હવે બે ડોસી બે એક સાઈડ થઈ ગયા હવે એવું સહી તાન કરું હેડ ના આપણે કાઠું કરી બીજું શું કે તારો સમજો નહીં મોના ભાઈ ને એટલે ચમ ના મને હું નહીં આવતો તા મોં બેઠો તું ચિંતા ના કરે ગભરાઈશ ને બીજું ખાધું નહીં ખાતું તું નહીં ખાધું મેં એવું સતાવ ઘરે ખાઈ બેન જઈએ બીજું કહું કે ના હવે ખાવું નહીં તો હવે અત્યારે રાતે તો ઊંઘી ગયા છે ચકન જવું હું દાય જવું દાડે જઈએ પછી એવું કરવું હા તો અત્યારે કરશું અત્યારે ઊંઘીએ બીજું કરીએ અત્યારે મિલો તા કહે તું ચિંતા ના કરું બેઠો ભણા આવો આ તા હું બેઠો છો તું ચિંતા કરવાની જરૂર નહીં તારો મામા તો બેઠા એટલે જ આવ્યું મામા જોડે તાણે શું લઠજો મામો નહીં બેઠો તારો કે ચકન લટકી વા હું કઈ લાકડું હો એટલે હું કઈ ગયો પણ તાકાજી છે ખબર હ તાકા થા એટલે ગામમાં પૂછતા કે જોતા મોમાં ચો છો ગોમાં તમે રહેતા ને જી ખબર બધાય એટલે તો ઓળખો છો ઓ વાત કરો છો તે ના હોય ઓ વાઘ હતા વાઘ રેણું છે કાયમી ઓ ઓહ મામા તમે વાઘ હતા તાણા બુડા તાણ ખબર નહીં ભણાતું હું એટલે હું તમારા ગામમાં લોબો આવ્યો ને આ બે આ ત્રીજી તે ના આવ્યું એટલે ગામમાં ભાઈ પૂછ ખાલી ઓ કે મોં ચેવા છો ઓ તો આ જઈને પૂછી લઉં હું પૂછજે તાણા ઓ એ રાતે એકલા ઊંઘમાં લાગી રહ્યું તારા ભાઈ ચેટલા ને સીધા કરી નાખ્યા સીધા ડોજા કર્યા છો ઓ મોમાં આવ્યો તો હવે મામા સીધા કરતો મારા ભાઈ એ મારો મોટો ભણ્યો થમાઈ નહું કેવું કે હવે તમારે બે શબ્દ કહેવા પડે તમે મોમાં કહેવો હા તમારું વફળે આપણે વાત સાચી પણ હું કેવું મારે કે ના દેવી ચીજ મારા હાથથી ઉપડે કે મોમાં હાથ ઉડવા ભણ્યા પર હાથ ના ઉપડે પણ સમજાવો તો ખરા ને જે ડોશી કેમ કરે એ તો સમજાવો નહીં વાત સાચી છે શું કરું કે હવે અત્યારે આવશો હા હા આવું જો ના પડો કે આવતું પડશે જ ને તો ભાઈ સમજાવવાળો ને મારે હવે રહેવું નહીં ઘરમાં ને મને જમીનનો બધો ભાગ પાડી આલો ભાઈ એવું કરું એમ એનું વિચારે હું મારું વિચારીશ એ વાત સાચી છે તે તાર ખાવાનું શું પૂછ્યું તારા વળી ખાવાનું હવે નહીં ખાવું મારે ચમ ના હવે નહીં ખાવું હવે ભૂખ મરી જાય પહેની આટલી દાટ આપણે મારી ભૂખ મરી ગઈ હવે એવું છે એમ તાણા જેટલું બોલે ખબર ટણી એટલી કરે ખાવા બેઠો તો ટણી કરે અને બાય નેકર તો ધરીને ટેટા જેવો નેકળે મારે બોલે કશું રાખ્યું જ નહીં અંદર એને તો બુદ્ધિ ઓછી છે મોણા બીજું કોઈ નહીં સમજ્યું તું બુદ્ધિ ઓછી નહીં ડોશી વાદે ચડ્યા એવું છે એમ તાણ એ તો એને હું બે શબ્દ કહું ને બીજું તો શું કહું કે તો બે શબ્દ કેવા વાળો તાણ
બુનને બે શબ્દ સંભળાવ, બીજું તો હું કહું કે હું એ પણ નહીં, રાક્ષસ જેવી ખાઈ જાય એવી છે. કેમ વળી તો મને તો કદી ગણ્યો જ નહીં. એવું છે એમ? તાણ મને જ્યાં જો ઘરમાં કાઢવાની વાત કરતા હોય પોણા હા. એક તો મારી બુને બહાર રહી હો. એવું છે? અરે મારે જાવું તું ઈ કણ જ એવું હતું એમ? પણ હજુ આખરે તે આપણે બુન જો જતો રહે કે જા હાવ રાખશે તને, ઈ કણ તો હાલ જઉં હું તો તાર જતો રહે કે ઓય જમીન કો હંભળા એ કામ કરતા એટલે આવડે એ તો પેલો મોટો ભણો કરશે, બીજું જો તાકી પણ મારા તઈ મને એની મહેનત પાતલ જાય. એટલે મુઈ જાતો આ હેરાન કરતી તો નહીં કોઈ, એમ કહું છું યાર. હેરાન કરતી નહીં પણ 1.5 લાખ રૂપિયાનો માલ એ સંભાળે કઈ નહીં એ રહ્યા કશું. આટલી બધી ચિંતા ના રહો. મને ચિંતા ના, જમીન એક લગીર આટલું ખોરાક તને આટલી બધી ચિંતા કઈ મરી જાય યાર. હવે મારે બધું ઈ એનો નહીં, મારા નોમે બધું લીધેલું હોય. તાર નામ લીધેલું છે તે વાત કરો તે પરવાનું જ મારે ને ઈ તો કશું નહીં તો એટલે જ મને તાળું કે કાઢા હોય રહ્યા ઘડી. શું કરવાનું હવે? ભણા જબો ઉપાય થઈ પડી છે યાર. કહું તો કરું છું, એમ કહું છું હું. સમજાવો નકા ભાગ જમીનના ભાગ પડાવરાવો. ભાગ પડે બીજું શું થાય? તો ભાગ પડાવો પડો તો જ મેળાવો. આ જો એની મારી બુન જોવા જોઈએ ને તો એને આ એવું ના મળો, સમજે તું? એ હાજી વાત એ હાથે લઈને આવતા રહ્યો. એટલે જ ને આપડી મારી બુન જોવા તો બહુ ના લાવે, મને ખબર છે રી. એ તો બાની વાત હું કરું હું તાણ શું કે વળી મારા ઓલે ભૂતો માટે તો જેટલું ફર્યા. અને એને કીધું ને ભાઈ ચિંતા કરશે. ના એ નહીં ફોન કર્યો. ઓવા બુન ના કહેતો ચિંતા કરશે ભાઈ. ઓવા મારા ભાઈએ કર્યો તો ખબર નહીં. એ ના કરો, મને ખબર છે. નહીં કરે એમ નહીં કરે એનું ઈરે ઓ સલા રાશિ છે. હું કહું ને ભણો ભલો થતો પણ રાશિ છે ઈરે. પણ હું તો ઘરે કઈ ના આવ્યો, હું આપું તો ઘરે નહીં આવું. આ કોઈ ના હા. આવ્યો ઉડા તા ચો ભણાવ કરીને આવતું તું. પણ મને રી ચડી કેવું બોલ્યા પણ. એટલે હું ભલે પેલો એરો રહ્યો પણ ચિંતા કરશે, મને ખબર છે કાયદેસર. ઓવા આ નહીં તો પૂરા ગોતો ને કરશે, તેને ખબર કે તું આવી ને. ના હું કઈ બોલ્યો નહીં. હું તો જતો રહું મારી તે બાંધ. મામા હા હવે હળો તા કેવા ઉભરા માતાને દીવા કરી દઉં. દીવા કર લો. હો હા બાઉ મારી માટે દીવો તાર કોના પેલા લોબા ઘર ચાલે ને બીજું કોઈ નહીં, સમજો તું? એવું એમ. ઓવા તેલ બેડું તું. આ મારું